તમારે નોકરી જોતી છે એમને? તમે ઇન્ટરવ્યુ માટે આવ્યા? હા સાહેબ, હું નોકરી માટે આવ્યો છું. મારે નોકરીની બહુ જરૂર છે. નોકરી તો હું તમને આપી દઉં, પણ તમારે કઈક તમારું ટેલેન્ટ બતાવવું પડે. સાહેબ, મારી અંદર તો કુટી કુટીને ટેલેન્ટ ભર્યું છે. તમે કયો ને તમારે કયું ટેલેન્ટ જોવું છે? તારામાં કુટી કુટીને ટેલેન્ટ ભર્યું એમને? તો આ બોલપેન 500 રૂપિયામાં વેચીને બતાવ, તો તારી નોકરી પાકી. આ તો લાવો સાહેબ, હું ટ્રાય કરું આ પેન વેચવાની. ભાઈ ભાઈ, આ પેન તમે 500 રૂપિયામાં લેશો? એવું તો હું છે આ પેનમાં તું આના 500 રૂપિયા આપું? આ પેન તો કોઈ 5 રૂપિયા નો આપે. ભાઈ, આ પેનમાં તો એવો જાદુ છે ને, આ પેન થી જેટલા છોકરાએ પરીક્ષા આપીશ ને એ બધાય છોકરાને 100 માંથી 99% આવ્યા. તને કેટલા ટકા આવ્યા? મને 40%. તો તને 40% આવ્યા અને મને 99% આવી જાય એમ? ગાંડો સમજે છે કે હું? આ સાહેબે તો મગજનું હાવ દહીં કરી નાખ્યું. આ પેન 500 રૂપિયામાં વેચવા તો આપી દીધી, પણ પેનના 500 રૂપિયા આપે કોણ? એક કામ કરું, મારા ખીચામાં છે ને 500 રૂપિયા પડ્યા છે. આ 500 રૂપિયા સાહેબને આપી દઉં અને કહી દઉં, સાહેબ એ પેન 500 રૂપિયામાં વેચી નાખી. પેનને મૂકી દઉં ખીચામાં, મારી નોકરી પાકી. આયો સાહેબ, આ 500 રૂપિયા. મેં 500 રૂપિયામાં પેન વેચી નાખી. હવે તો મારી નોકરી પાકી ને? વાહ બકા વાહ, તારી નોકરી પાકી. આવી જાજે કાલે કામ ઉપર. પણ સાહેબ, મારા નોકરીમાં કામ શું કરવાનું ઈ તો કયો? કામમાં તો બકા એવું છે ને, તારે રોજની આવી 10 પેનો વેચવાની. વાહ સાહેબ વાહ, તમારું ક્યાંય સારું નહીં થાય. તમારા ધંધા માટે આવી રીતે અમારી પાસે પેન વેચાવવાની? મારા ધરતીના કાળા નાગ. ભાઈ જો તો આ મહિનાનું આપણું નામું કેટલું થયું? 25,000 થઈ ગયા ભાઈ. કાંઈ વાંધો નહીં, આને ખાતામાં લખી નાખજે. કાલ આવીને આપણે બધો હિસાબ સમજી લેવું. કાંઈ વાંધો નહીં ભાઈ. એક કામ કર, એક અગરબત્તીનું પેકેટ પણ આપી દેજે. કાલે છે ને હું આવીને બધો હિસાબ સમજી લઈ. કા ભાઈ, કેમ છે? બસ મજામાં મજામાં. મેં સાંભળ્યું છે કે કાલે તું આ દેશ મૂકીને બહાર જાય છે. ક્યાં જાસ? ભાઈ 500 ના છૂટા છે? હા ભાઈ છે ને, પણ 50 રૂપિયા થાય. બધી હો ની આપજો. આલ્યો 50 રૂપિયા. આજ તો 50 રૂપિયાનો ફાયદો થઈ ગયો.